નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી। ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથે મુલાકાત કરી। બંને મંત્રીઓએ આગામી કેન્દ્રીય બજેટને ધ્યાનમાં રાખીને અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મેઘાલયના પ્રવાસે। રાષ્ટ્રપતિ આજે મેઘાલયના ઉમિયામ ખાતે ઉત્તર પૂર્વીય પર્વતીય પ્રદેશો માટે ICAR સંશોધન સંકુલના સુવર્ણ જયંતિ નિમિત્તે હાજરી આપશે। ઓડિશામાં પ્રવાસી ભારતીય દિવસ કાર્યક્રમની ઉજવણી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, આજે દુનિયા ભારતને ધ્યાનથી સાંભળે છે। આજનું ભારત માત્ર પોતાનો મુદ્દો નહીં, પરંતુ ગ્લોબલ સાઉથનો અવાજ પણ સંપૂર્ણ તાકાતથી ઉઠાવે છે। દેશના અનેક રાજ્યોમાં સફળતાપૂર્વક ચાલી રહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને શિયાળામાં હવે બરફથી આચ્છાદિત રહેલા પહાડી વિસ્તારમાં પણ ચલાવવામાં આવશે। પર્વતોમાં હિમવર્ષાને કારણે ટ્રેનની સુવિધા ઓછી હોય છે, પરંતુ રેલવે હવે વિશેષ વંદે ભારત ટ્રેનને આ વિસ્તારમાં પણ દોડાવવાનું આયોજન કરી રહી છે। આંધ્રપ્રદેશના તિરુપતિના વિષ્ણુ નિવાસમ ખાતે વૈકુંઠ દ્વાર સર્વ દર્શન ટોકન વિતરણ દરમિયાન નાસભાગ મચી, જેમાં 4 લોકોના મોત થયા અને અનેક લોકો ઘાયલ થયા। ઉત્તરાયણ નિમિત્તે ઘાયલ પશુ પક્ષીઓની સારવાર માટે સરકારની કરુણાસભર પહેલ। 10 થી 20 જાન્યુઆરી દરમિયાન કરુણા અભિયાન 2025 હાથ ધરવામાં આવશે। આ અભિયાન અંતર્ગત ગુજરાતમાં છેલ્લા 8 વર્ષ દરમિયાન 97,000થી વધુ પશુ પક્ષીઓનું રેસ્ક્યુ કરીને યોગ્ય સારવાર અપાઈ। 11 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી દરમિયાન ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું। અમદાવાદમાં વલ્લભ સદન રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ। ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં કાતિલ ઠંડીનો દોર શરૂ। રાજ્યમાં દિવસે ને દિવસે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે આગામી દિવસોમાં ઠંડીને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી। હજી પણ આગામી સમયમાં તાપમાન ઓછું થવાની શક્યતા। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે।